ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરના આદેશ અન્વયે રીસી શિપિંગ કંપનીથી લઈને રાવરિયા હનુમાન સુધી જે દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણ ઉપર આખરે તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું અને જગ્યા ખુલ્લી કરવામાં આવી. તારીખ 22/1/2026ના રોજ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ વિસ્તારના રીસી શિપિંગથી રાપરિયા હનુમાન મંદિર સુધી દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી. ગાંધીધામ મનપા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ મનપાએ દબાણકારોને નોટિસ આપી હતી. મનપા તંત્ર દ્વારા નોટિસમાં નિર્ધારિત સમય મર્યાદામાં દબાણકારોને જાતે જ દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જો નિયત સમયગાળામાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી સખ્તાઈથી હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી હતી. જે અનુસંધાને આજરોજ મનપા કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ મનપા તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.